મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ વટથી જીવવું અને સીલ સાચવીને રહેવું એટલે શું. ઘણા વખત માણસને એવો વિચાર આવે કે વટથી જીવવું અને સીલ સાચવીને રહેવું એટલે શું. મિત્રો બે શબ્દની અંદર આખું તમારું જીવન સંપૂર્ણ આપણો પરિવાર, આપણો સમાજ, અન્ય સમાજ, આ બધાની અંદર તમારું જન્મથી મરણ સુધી આ બે વાત મેં કરી કે વટ અને સીલથી જીવવું, વટ સાચવી અને સીલથી જીવવું, આ જીવનની નોંધ કોણ લેશે? આની કિંમત ક્યાં થશે અને ખબર ક્યારે પડશે સર્વત્રને? તો મિત્રો જાણો. મિત્રો વટથી જીવવું એટલે વટ એટલે શું પેલા આપણે જાણીએ. વટ એટલે શું અને વટ આવે ક્યારે જીવનમાં? મિત્રો વટ જ્યારે ત્યારે જ આવે કે હર કોઈ સમાજ છે ને એ એકબીજા સાથે સંકળાયેલો જ છે. એકબીજા સમાજ સાથે માનવતાના સંબંધો ઠોસ, સચોટ અને પવિત્રતાથી બંધાયેલા છે. પછી ગમે તે સમાજ હોય, કઈ ને કઈ બધાના પૂર્વજોએ આ ભારતીય સંસ્કૃતિની અંદર વટ જેવું તો જીવન જીવ્યા જ છે. તો પેલા જાણીએ આપણે વટ આવે ક્યાંથી. તો મિત્રો વટ આવે, હું કોણ છું, હું કયા કુટુંબમાંથી છું, કયા સમાજમાંથી છું, મારા પૂર્વજો કોણ, મારા પૂર્વજોના વિચારો કેવા, મારા પૂર્વજોનું જીવન કેવું હતું અને મારા પૂર્વજો છે એની અન્ય સમાજ માટે, પોતાના સમાજ માટે, સંસ્કૃતિ માટે કેવી કેવી સમર્પણની ભાવના હતી. જે જતું કરવું, કોકને કંઈક આપવું, કોકનું બનવું અને જીવ આપી અને આનું જતન કર્યું. આ પેલા આનું જીવન તમે વિચારવામાં આવે ને, આમે તમે કીધું એ પૂર્વજોનું જીવન આ રીતે આપણું વિચારવામાં આવે ને એટલે આપણામાં વટ આવે, ખુમારી આવે, અસ્મિતા આવે, સમર્પણની ભાવના આવે, જતું કરવાની ભાવના આવે, કેમ જીવવું એ સમજણ આવે, કઈ રીતે રહેવું એની ગતા ગુમ આવે. મિત્રો સર્વત્ર કોઈ પૈસાથી શ્રેષ્ઠ નથી, સત્તાથી શ્રેષ્ઠ નથી, પાવરથી શ્રેષ્ઠ નથી, પણ પોતાના જે પરિવારના છે, સમાજના છે, પૂર્વજોના સંસ્કાર જે છે એ સંસ્કારને સારી રીતે જીવનમાં જતન કરે ને, અપનાવે ને, એ રીતે જીવે ને, પ્રેક્ટિકલ મારું જીવન કોકને ન કહેતા મારા જીવન ઉપરથી મારી ઓળખ થઈ જાય ને, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, એ મારે મારા મુખેથી ન કહેતા એમનેમ જ્યારે સામલા માણસને ખબર પડે ને, એનું નામ વટ કહેવાય.
આવું જીવન મિત્રો જીવવા માટે, બનાવવા માટે અને શીલ સહિત સલામત રાખવા માટે આપણા પૂર્વજોના જીવનને આપણા જીવનની અંદર સાકાર કરવું જોઈએ, અપનાવવું જોઈએ આપણા પૂર્વજોનું જીવન. ગમે એવી કફરી પરિસ્થિતિ આવે પણ મારા મૂછના મોવારે મારું કામ થાય. આપણે એમ કહીને કે આલિયા મૂછનો મોવારો હું તમને ગીરવે રાખું છું, હું લઈ જઈશ, અને સામલો વ્યક્તિ એમ કહે ને કે હા હા લઈ જાઓ, પણ સામલો વ્યક્તિ એમ કે વાકો છે તો કે લાવો સીધો દો, એની વેલ્યુ ન હોય. વાકો તો એ મારો. આવો વટ હોય, આવું જીવન હોય, એને વટ કહેવાય. એટલે વટ આવ્યો કેમાં? તો કે આપણા પૂર્વજોના સંસ્કારમાં. આપણે માતાના ઉદરના સંસ્કારમાંથી, કે જેના પુત્ર વિચાર કરો તમે, શું એને સ્વાર્થ જીજાબાઈને હતો? જીજાબાઈને એવો સ્વાર્થ શું હતો? જીજાબાઈને જીવવા માટે સામ્રાજ્ય એના સાસરા પક્ષમાં ઘણું મોટું હતું. એને મોગલ ગોતી અને એના પાછળ પડ્યો એવું નહોતું, પણ મારા ને તમારા માટે, મારા ને તમારા હિન્દુત્વનું અસ્તિત્વ ટકાવવા માટે જેને બાળા ગોળી પાઈને એની સાથે રામાયણ ગીતાના સંસ્કાર શિવાનજીને આપ્યા હતા. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ. એ હાલડાની અંદર તમે વાત કરો, આજ હું ને તમે ગઈએ છીએ તો એ ગાવાનું ગીત નથી, એની અંદર જે જે સંસ્કાર એને આપ્યા છે, તારે શું કરવાનું છે તારા જીવનની અંદર, તું જે કુળની અંદર જન્મો છે, જે કુળની અંદર તું આવ્યો છે, એ કુળમાં પોપટ ચૂસણીએ રમવાના તારા આવા પાસે સમય નથી બેટા. તારે હિન્દુત્વના માટે ખતમ થઈ જવાનું છે. આવી આવી માં છે. એમ આ માને વાગોડે ને, આ માને જીવનમાં લાવો ને, ત્યારે વટ આવે, શીલ આવે. મારે મારા બાપની આબરૂ જવા ના દેવાય, એ જે જવા ન દેવાય, મારા બાપના પ્રમાણે મારે જીવાય વટ અને જવા ના દેવાય, મારે આ મારાથી ન થાય, એ સાચવવાનું હોય ને એને શીલ કહેવાય. આબરૂ સાચવીને જીવવું એને શીલ કહેવાય. જીવનની અંદર હંમેશના માટે મિત્રો બધે બધું મળશે, શીલ નહીં મળે, વટ નહીં મળે. કારણ એના માટે તો સંઘેડે ચડવું પડે, એના માટે તો સમર્પણ કરવું પડે, એના માટે તો આ મેં તમને કીધું ને એવા જીવન અપનાવવા પડે, એના માટે તો રંગ મોલ છોડીને રણ મેદાનની અંદર શમશેર લઈ અને શહીદ થવું પડે. એના માટે તો જીવન હોમી દેવું પડે, અને વટ કહેવાય, અને શીલ કહેવાય. એજ્યુકેશન મેળવેલો આજે પ્રશાસનમાં કોન્સ્ટેબલ પોલીસ થી માંડીને એસપી બને ને, પરંતુ વટ અને શીલ સાચવીને જે ખુમારીથી ક્ષત્રિયોએ, રાજપૂતોએ જે કર્યું ને, પૂર્વજોએ કર્યું ને, એ અત્યારે તગડો પગાર પ્રજાનો ખાઈને પણ ન આવે. કારણ મુંઢિયા ગુમડાની રૂજ, દિલની દાતારી એ અંદરથી ઉત્પન્ન થાય, એ વેચાતી ન મળે. એટલા માટે આજે ખાસ વિડિયાની અંદર મારા ક્ષત્રિય ભાઈઓ, સર્વત્ર ભાઈઓને કહું છું કે સૌના પૂર્વજનોના આપણા વટ અને શીલ વાળા જ સંસ્કાર હતા.
સર્વ સમાજ ક્ષત્રિયોને પડખે ઉભા રહ્યા છે, કામ આવ્યા છે અને સર્વ સમાજ માટે ક્ષત્રિય પોતાનું આખું જીવન સમર્પણ કરી અને રણ મેદાનની અંદર આહુતિ આપી દીધી છે. આવા આપણા બધાના સંબંધો છે એકબીજા. આપણે ભારતીય સંસ્કૃતિના પુત્ર પનોતા છીએ અને આજે કોઈ પણ લોકશાહીની અંદર અન્યાય થાય ને મોરચા માંડવા પડે. ખેડૂતોને મોરચા માંડવા પડે તો કોઈ સાથે ના હાલે, ખેડૂત એકલો હાલે. પબ્લિકને કઈ તકલીફ પડે તો એકલી પબ્લિક હાલે. આવી ભાષામાં આપણે વેચાવરા હતા? આપણું આવું બધું વિભાજન હતું? સમસ્યા ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે તમારા સર્વત્ર સમાજની એકતા તૂટે છે. ખોટું કરવા વાળો ગણિતમાં હશે અને સહન કરવાનો અગણિત હશે, છતાં આવડો મોટો સમુદાય હોય તોય સહન કરવું પડે છે. કારણ એક છે, મેં કીધું ને, એકબીજાના સંબંધ ભૂલ્યા છો. એકબીજાના જે પૂર્વજોના જે હેતાળ, જે એકાબીજીના જે સંબંધો હતા એ આપણે નષ્ટ કર્યા છે. આપણે જાતિ ભાતિમાં વેચાયા છીએ, આપણે કોમવાદમાં ફસાયા છીએ, આપણે શીલ વગરનું આપણું જીવન હોય છતાં આપણે શીલ વાળું લખાવી અને માથાકૂટ કરવા વાળા છીએ. આપણે શરમ આવે કે જેના કુળની અંદરથી આપણે આવી છીએ એ કુળના પૂર્વજોનું ભૂલી અને આપણે બીજાના પૂર્વજો અપનાવી રહ્યા છીએ. ખરેખર આ ખોટું નથી? હું કયા સમાજનો છું, કઈ રીતનો છું, ઊંચો છું, નીચું છું, એ તો તમારું જીવન બતાવી દે. બોર્ડ મારવાથી કે તમારા પાસે વિત્ત શક્તિ વધવાથી કે તમે કોઈ એવા હોદ્દા ઉપર હોય અને તમે એમ કહો કે અમે આના વંશજો છીએ, અમે આવા છીએ, પણ એ તો તમારું ચારિત્ર કહી દે. એમ શ્રેષ્ઠ ન થવાય. શ્રેષ્ઠતા જે પામે ને એ સૌનું કહેવાય, પણ શ્રેષ્ઠતા જે પામેલું છે ને એના સિમ્બોલ મારીને ફરાય નહીં. મિત્રો, સમજદાર કે લીએ ઈશારા કાફી. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. મારો વિડીયો તમને કેવો લાગ્યો તમારા મંતવ્ય જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.